નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું એકતા કાછડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતીનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેનો પાઠ નંબર 8 સાહેબ બધા જોડાઈ ગયા છે. આ પાઠની આપણે સંપૂર્ણ સમજૂતી ભાગ 1માં મેળવીશું, ત્યારબાદ ભાગ 2માં સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સરસ મજાના પાઠની શરૂઆત કરીએ. સૌ પ્રથમ આપ્યું છે સંકલિત. તમને એવો પ્રશ્ન થતો હશે કે સંકલિત તો કે આનો કોઈ રચયિતા નથી હોતા, કોઈ લેખક નથી હોતા, પણ સંકલનના આધારે જેની રચના થાય એને શું કહેવાય? સંકલિત. આ એકમમાં શિક્ષકનો પોતાના વિદ્યાર્થીઓ સાથે ઓનલાઈન શિક્ષણ શરૂ કરતા પહેલા થયેલો સંવાદ છે. બરાબર, આપણે જોયું ભાઈ કોરોનાનો સમય હતો ત્યારે મોટા ભાગે વિદ્યાર્થીઓનું ભણતર ના બગડે એ માટે શેની વ્યવસ્થા કરવામાં આવેલી હતી? તો કે ઓનલાઈન શિક્ષણની. તો આ ઓનલાઈન શિક્ષણ શરૂ કરતા એના આધારનો જ એક પાઠ છે કે ભાઈ ઓનલાઈન શિક્ષણ શરૂ કરતા પહેલા થયેલો સંવાદ. એટલે કે ભાઈ થાય છે એવું કે ઓનલાઈન શિક્ષણમાં બધા વિદ્યાર્થીઓ જોડાય છે, અમુક વિદ્યાર્થીઓ હજુ નથી આવ્યા, અમુક બાકી છે જોડાવાના. તો એ પહેલા શિક્ષક અને બાકીના જે વિદ્યાર્થીઓ વચ્ચે જે વાતચીત થાય છે, જે વાર્તાલાપ થાય છે, જે સંવાદ થાય છે, જે વાતચીત થાય છે, એની વાત આપણે આ એકમમાં કરવાની છે. કે બધા વિદ્યાર્થીઓ હજી જોડાતા નથી ઓનલાઈન મિટિંગમાં, બધા વિદ્યાર્થીઓ હજી જોડાતા નથી, પણ અમુક વિદ્યાર્થીઓ જોડાયેલા હોય છે. એની સાથે શિક્ષક જે કોઈ એક વ્યવહારુ ચર્ચા કરે છે, જે કામની જે ચર્ચા કરે છે, એના આધારે આ પાઠ બનાવ્યો છે. તો જોઈએ કે જેમાં સાચી કેળવણી, બરાબર, શું કહે છે કે ભાઈ માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં, પણ વિદ્યાર્થીઓને ઉત્તમ સંસ્કાર કેવી રીતે આપવા, એને સાચી કેળવણી કઈ રીતે આપવી, તેને લગતી અહીંયા વાતચીત થોડીક વાર કરવામાં આવે છે. ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓ જોડાઈ જાય એ પહેલા થોડા ઘણા વિદ્યાર્થીઓ સાથે આ ચર્ચા થાય છે. સાચી કેળવણી અંગે અલગ અલગ રીતે વાત થઈ છે. બરાબર, બધા પોતપોતાના મંતવ્યો શિક્ષક સામે રજૂ કરે છે. અક્ષર જ્ઞાન અને અંક જ્ઞાન પ્રાપ્ત થવાની સાથે વિદ્યાર્થીઓમાં ઉત્તમ સંસ્કાર, એટલે કે વિદ્યાર્થીઓ ભણતરની બાબતમાં તો હોશિયાર બને જ, પણ સાથે સાથે એ ઉત્તમ સંસ્કારો, એટલે કે સાચી કેળવણી, સાચું શિક્ષણ, સાચા સંસ્કારો પણ એનામાં કેળવાય એ જરૂરી છે. અહીં સુટેવોનો અર્થ થશે કે સારી ટેવો. સારી ટેવોનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. આહાર વિહારમાં, એટલે કે ખોરાકની બાબતોમાં, બરાબર, ખાવા પીવાની બાબતોમાં કાળજી વિશે કઈ રીતે ધ્યાન રાખવી જોઈએ, કઈ રીતે તકેદારી રાખવી જોઈએ, એની સમજ આપણને અહીંયા આપવામાં આવી છે. સાથે સાથે સોશિયલ મીડિયા, અત્યારે આપણે જોઈએ છીએ કે નાના છોકરાઓ પણ વધારે સોશિયલ મીડિયામાં રચ્યા પચ્યા રહે છે. તો આ સોશિયલ મીડિયાનો વિવેકપૂર્ણ ઉપયોગ અંગે સૂચન કરવામાં આવ્યું છે. કે શું કીધું છે કે ભાઈ ભણતરની સાથે સાથે બાળકોમાં સારા નવા સંસ્કારો, ઉત્તમ સંસ્કારોનું સિંચન થાય, સાચી કેળવણી થાય. આ ઉપરાંત ખાવા પીવાની બાબતોમાં એ લોકો સુધરે તથા સુટેવો એનામાં આવે, સારી ટેવો એનામાં આવે. આ ઉપરાંત સોશિયલ મીડિયા, બરાબર, એનો વિવેકપૂર્ણ ઉપયોગ કઈ રીતે કરવો એ પણ અહીંયા સમજાવવામાં આવ્યું છે. વર્તમાન યુગમાં સાયબર ક્રાઇમથી બચવા, બરાબર, જે ફ્રોડ થાય છે આપણી સાથે, એનાથી આપણે ઘણી વખત જોયું હોય, ઘણી વખત સાંભળ્યું હોય કે આવા સાયબર ક્રાઇમ, આવા ફ્રોડ, બરાબર, એનાથી બચવા માટે આપણે સાવધાની રાખવી જોઈએ. સાવધાની રાખવા માટે ઘણી જગ્યાએ સેમિનારનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. બરાબર, આપણી સાથે કોઈ પૈસાની બાબતને લઈને અથવા તો કોઈ અન્ય બાબતને લઈને આપણી સાથે જો કોઈ ફ્રોડ થાય તો એમાંથી આપણે બહાર કઈ રીતે નીકળવું એનો પણ આપણને આ સંદેશો આપવામાં આવ્યો છે. તથા આવી કોઈ ઘટના બને, આપણા ખાતામાંથી પૈસા જતા રહે, આવું કોઈ ફ્રોડ આપણી સાથે કોઈ કરે, બરાબર, ત્યારે એ પરિસ્થિતિમાં કઈ તકેદારી રાખવી અને કઈ જગ્યા ઉપર જવું, બરાબર, આ તમામ વાતની ચર્ચા આપણે આ એકમમાં કરવામાં આવેલી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ એકમ જોઈએ. વર્ચ્યુઅલ ઓનલાઈન, બરાબર, શું કીધું છે કે વર્ચ્યુઅલ એટલે કે ઓનલાઈન મીટિંગ સભા. મીટિંગમાં વર્ગ શિક્ષક શ્રી બધા વિદ્યાર્થીઓને જોડવા માટે આમંત્રણ આપે છે. બરાબર, ઝૂમ મીટિંગ આપણે જેનો ઉપયોગ કરતા પહેલા જ્યારે કોરોના સમય હતો ત્યારે, એ જ રીતે વર્ગ શિક્ષક શ્રી બધા વિદ્યાર્થીઓને જોડવા માટે આમંત્રણ આપે છે.
એક પછી એક બધા વિદ્યાર્થીઓ જોડાતા જાય છે. તે દરમિયાન શિક્ષક વિદ્યાર્થીઓ સાથે અનૌપચારિક એટલે કે બીજી ભણવા સિવાયની બીજી વ્યવહારિક વાતો પણ અહીંયા કરે છે. જોઈએ શિક્ષક શું કહે છે, ચાલો ભાઈ ફટાફટ જોડાઈ જાઓ, કે ઝડપથી બધા મીટિંગમાં જોડાઈ જાઓ. મનન બેટા મજામાં? એવો સવાલ કરે છે મનનને કે મનન બેટા મજામાં? તો મનન શું કહે છે, હા સર, હું તો મજામાં છું. તમે કેમ છો? એ પણ સરને સામો સવાલ કરે છે કે સર હું તો મજામાં છું, તમે કેમ છો? અને સર વિવાન કદાચ આજે નહીં જોડાય, કે વિવાન લગભગ તો આજે આ મીટિંગમાં જોડાશે નહીં. એવું કોણ કહે છે? તો કે મનન. અને કોને કહે છે? તો એના શિક્ષકને. તો જોઈએ આગળ શું થાય છે. શિક્ષક કેમ કેમ એવો સવાલ કરે છે કે કેમ મનન આજે નહીં જોડાય, સોરી કેમ એ નહીં જોડાય વિવાન આજે, એવો શિક્ષક સવાલ કરે છે મનનને કે મનન કેમ આજે વિવાન નહીં જોડાય? તો મનન શું જવાબ આપે છે, એ કહેતો હતો કે દવાખાને જવાનું છે. વિવાન શું કહેતો હતો કે ભાઈ મારે દવાખાને જવાનું છે. તો શિક્ષક શું કહે છે, ઓહ બીમાર પડ્યો છે, એ બીમાર પડ્યો છે, માંદો પડ્યો છે. એટલામાં શિક્ષક વિવાનને ઓનલાઈન જુએ છે, અને એ જ સમયે શિક્ષક છે વિવાનને ઓનલાઈન જુએ છે. અરે વિવાન તું તો દવાખાને જવાનો હતો ને? શિક્ષક વિવાનને કહે છે કે તું તો દવાખાને જવાનો હતો, એવું મનન કહેતો હતો. તો વિવાન શું કહે છે કે હા સર, મને તાવ આવે છે, હું બીમાર છું, મને તાવ આવે છે અને પેટમાં દુખે છે. મમ્મી સાથે દવાખાને જઈને દવા લઈ આવ્યો છું. મારા મમ્મી સાથે દવાખાને ગયો અને હું ત્યાંથી દવા લઈને પણ આવી ગયો છું. તો પછી શું થાય છે, શિક્ષક બીમારીનું કંઈ કારણ જાણવા મળ્યું કે તું દવાખાને ગયો તો, દવા લીધી, પણ તું શેના લીધે બીમાર પડ્યો છો એનું તને કઈ કારણ જાણવા મળ્યું કે? એવો સવાલ કરે છે. તો ચકુ શું કહે છે, જોઈએ આમાં. સર વડાપાવ અને પિઝા બહુ ખાય છે. બરાબર શું કહે છે કે સર વડાપાવ અને પિઝા એ બહુ ખાય છે હો. ચકુ પાછી હસતા હસતા બોલે છે કે વડાપાવ ને પિઝા વધારે ખાય છે. તો વિવાન જાને રેવા દે, બરાબર, એ પાછો સામું એમ કે છે કે જાવા દે રેવા દે. વિવાન ધીમેથી આવું બોલે છે કે ભાઈ જા ને હવે રેવા દે. તો ચકુ શું કહે છે, સાચું કહું છું સર, એની મમ્મી મારી મમ્મીને કહેતી હતી કે વિવાન ફાસ્ટ ફૂડ એટલે કે બહારનું વધારે ખાય છે, ફાસ્ટ ફૂડ ખૂબ જ ખાય છે. તો આગળ શું થાય છે, શિક્ષક શું કહે છે કે વિવાન આ વાત બરાબર નથી, કે તું બહારનું વધારે પ્રમાણમાં ખાશો, આ વાત સાચી ન હોવી જોઈએ, કે તું વધારે કેમ બહારનું ખાશો, આ વાત કઈ યોગ્ય નથી, બરાબર, આવું ના થવું જોઈએ. નિયમિત દવા લે અને જલ્દી સાજો થઈ જા. હવે તું દરરોજ દવા લે, બરાબર, તને જે પ્રમાણે ડોક્ટરે સૂચન આપ્યા છે, ડોક્ટરે સૂચવ્યું છે એ પ્રમાણે નિયમિત તું દવા લે અને ઝડપથી સાજો થઈ જા. અને તમે બધા સાંભળો, શિક્ષક જે મીટિંગ લે છે એમાં જોડાયેલા તમામ વિદ્યાર્થીઓને કહે છે કે હવે તમે પણ સાંભળો, બધા વિદ્યાર્થીઓને સાથે કહે છે, ફાસ્ટ ફૂડ આપણા શરીર માટે હાનિકારક છે, બરાબર, વધુ માત્રામાં તેલ વાળું, બરાબર, ચીઝ વાળું આવું બધું ખાવું, આ ફાસ્ટ ફૂડ ખાવું એ આપણા માટે સૌથી વધારેમાં વધારે નુકસાનકારક છે. એનાથી ઓવરવેટ એટલે કે ઉંમર કરતાં પણ વધારે વેટ, વજન, બરાબર, વધારે માત્રામાં વજન વધે છે અને બીજા અનેક રોગો થાય છે. બહારનું ફાસ્ટ ફૂડ ખાવાથી આપણે ઘણા બધા રોગો થાય છે. હવે એકાત્રા ને આમ પિઝા બર્ગર તમે ચાલુ જ રાખો, બરાબર, તો એ કાંઈ સારું નથી, કારણ કે એનાથી શું થાય છે તો કે આપણા ઓવરવેટ એટલે કે આપણા શરીરમાં વજન વધારે માત્રામાં વધે છે અને એકદમ ઝડપથી વધે છે, અને સાથે સાથે આપણા શરીરમાં અવનવા અનેક રોગો થાય છે. વળી તે શરીર માટે પોષક ખોરાક નથી, આપણા શરીર માટે પોષણયુક્ત ખોરાક તો બિલકુલ નથી. તો વિવાન શું કહે છે કે પણ સર બજારમાં તો આ જ વસ્તુઓ મળે છે, કે બજારમાં તો આવી ફાસ્ટ ફૂડ વસ્તુઓ જ મળે છે, પિઝા બર્ગર વગેરે, તો બીજું શું ખાવું જોઈએ, એની સિવાય ખાવું શું અમારે? તો શું કહે છે શિક્ષક, આપણે લીલા શાકભાજી અને ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ. વિજ્ઞાનમાં ભણવાનું આવે છે ને કે ભાઈ પ્રોટીન શેમાંથી મળે, વિટામિન શેમાંથી મળે, એ તમારે વિજ્ઞાનમાં તો આવે જ છે ભણવામાં, કે આપણે લીલા શાકભાજી અને ફણગાવેલા કઠોળ, મગ, ચણા વગેરે વધારે માત્રામાં ખાવું જોઈએ, કારણ કે એક પોષણયુક્ત હોય.
તો વિવાન શું કહે છે, સર આ ચકુ પણ તૈયાર પડીકા રોજ નાસ્તામાં લાવે છે. બરાબર, ચકુ વિવાનની ફરિયાદ કરતી હતી તો ચકુની ફરિયાદ કોણ કરે છે, વિવાન. શું કહે છે કે સર આ પણ રોજ નાસ્તામાં શું લાવે છે, તૈયાર પડીકા. તો ત્યારે શું થાય છે, શિક્ષક શું કહે છે, ચકુ આ બરાબર નથી, એટલે કે આ વાત યોગ્ય નથી. આપણી શાળાનો નિયમ તો તને ખબર જ છે ને, આપણી શાળાનો જે નિયમ છે તો તું જાણે જ છે. શું છે કે નાસ્તામાં શાક અને રોટલી જ લાવવાના. કે આપણી શાળાનો એવો નિયમ છે કે નાસ્તામાં હંમેશા શું લાવવાનું, શાક અને રોટલી, આ તૈયાર પડીકા લાવવાના નહીં. આપણે મિલ્ટેજ ખાવું જોઈએ. તો પાછો મનન એવો સવાલ કરે છે કે મિલ્ટેજ એ વળી શું, બરાબર, એને એવો સવાલ થાય છે. તો શિક્ષક એના જવાબમાં આપે છે કે મિલ્ટેજ ધાન એટલે બાજરી, બંટો, જુવાર, રાગી અને સામો જેવા જાડા ધાન્ય હોય એને શું કહેવાય, મિલ્ટેજ. તો વિદ્યાર્થીઓ શું કહે છે કે સર મોરૈયો અને રાજગરો, જે આપણે ઉપવાસ કરીએ છીએ ત્યારે આ બેનો ઉપયોગ કરીએ છીએ, મોરૈયો અને રાજગરો, તો આ પણ એમાં આવી જાય, આ પણ એ ધાન્યમાં આવી જાય. તો શિક્ષક એમ કહે છે કે હા ચોક્કસ આવે ને, કે હા જરૂર આવે. એ મોટે ભાગે આપણે ત્યાં ઉપવાસમાં ખવાય છે, કે વધારે પ્રમાણમાં મોટે ભાગે આપણે ઉપવાસમાં આ ખાઈએ છીએ. આ બધા જાડા ધાન્ય કહેવાય, બરાબર, મોરૈયો અને રાજગરો આપણે મોટા ભાગે ઉપવાસમાં ખાઈએ છીએ અને એને શું કહેવાય, જાડા ધાન્ય. તો મનન, સર આ મિલ્ટેજ ધાન ખાવાનો કોઈ લાભ ખરો, કે આ જાડા ધાન્ય ખાવાનો કોઈ લાભ છે, કોઈ ફાયદો છે? તો ત્યારે શિક્ષક શું કહે છે કે અરે લાભ તો શું પૂછો, લાભનું તો પૂછો જ માં, કે તમે તો ફાયદાની વાત જ ન કરો. આપણા શરીરને અનેક લાભ થાય છે, કે આવું જાડું ધાન્ય ખાવાથી આપણા શરીરને મોટા ભાગે પુષ્કળ પ્રમાણમાં લાભ થાય છે. તો રાજેશ શું કહે છે, એની પહેલા જે શિક્ષક આપણને લાભની વાત કરે છે જોઈએ કે ડાયાબિટીસ માટે, બરાબર. હજી તો રાજેશ કોઈ વાત કરે એ પહેલા આ જે શિક્ષક છે એ શિક્ષક આજે જાડા જે ધાન્ય છે ખાવાના જે ફાયદા છે એનું એને વાત કરે છે, કે ભાઈ ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસ મટી જાય, ઓવરવેટ એટલે કે વધુ માત્રામાં વજન હોય તો એ ઘટે, ઓબેસિટી, બરાબર, ઓબેસિટી એટલે કે સ્થૂળતાનો પ્રોબ્લેમ હોય તો તેમાં રાહત મળે છે. ત્યારબાદ મિલ્ટેજ ખાવાથી પૂરા પ્રમાણમાં શરીરને ફાઈબર એટલે કે પોષણ મળી રહે છે. ફાઈબર પાચન ક્રિયામાં એટલે કે પચવામાં અતિ ઉપયોગી ઘટક છે. હૃદય સ્વસ્થ રહે છે અને બ્લડ પ્રેશર એટલે કે બીપી, બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે. તેથી જ મિલ્ટેજ એક ન્યુટ્રિશન એટલે કે પોષણને શું કરે છે, ચમત્કારિત અનાજ પણ કહેવામાં આવે છે. આ પોષણયુક્ત અનાજને એક ચમત્કારિત અનાજ પણ કહેવામાં આવે છે. તો હવે આજે શિક્ષકે આટલા બધા ફાયદા, આટલા બધા લાભ કીધા, તો રાજેશના મનમાં એક સવાલ થાય છે. શું સવાલ થાય છે કે સર ચમત્કારિક અનાજ એટલે કે આવું થોડું હોય, ચમત્કારિક અનાજ હોય એટલે શું, એવો સવાલ કરે છે. તો શિક્ષક એના જવાબમાં એમ આપે છે કે જે ખાવાથી શરીરને ફાયદો થાય, લાભ થાય, તે અનાજને ચમત્કારિત અનાજ કહેવાય. સાંભળો, કિડની, લીવર જેવા મહત્વના અંગો, આપણા શરીરના મહત્વના અંગો કિડની, લીવર એ અંગોનું રક્ષણ થાય છે. તેમજ ઇમ્યુન એટલે કે આપણી રોગ પ્રતિકારક શક્તિ, આપણો ઇમ્યુનિટી પાવર, રોગ પ્રતિકારક શક્તિ સિસ્ટમ ઉત્તમ રીતે કામ કરે છે. વળી અસ્થમા એટલે દમ, એસિડિટી એટલે બળતરા અને કેન્સર જેવા રોગોને દૂર રાખે છે. તો અંગદ શું કહે છે, ઓહો આટલા બધા ફાયદા થાય છે ત્યારે તો ચમત્કારિક અનાજ કહેવાય હો સર, કે આના આટલા બધા ફાયદા છે ત્યારે તો આપણે એવું કહી શકીએ ભાઈ આ અનાજ કેવું કહેવાય, ચમત્કારિક. આગળ શું થાય છે, શિક્ષક, હા ચોક્કસ, ચાલો સાલેહા પણ જોડાઈ ગઈ. સાલેહા, સર કોઈના મોબાઈલની રિંગ વાગી, શું કહે છે કે સર જો તો કોઈના મોબાઈલમાં પણ રિંગ વાગી, આપણી આ ઓનલાઈન મીટિંગ ચાલુ છે ને અને સાથે કોઈના મોબાઈલમાં રિંગ પણ વાગે છે.
શિક્ષક, હા સારું યાદ આવ્યું. બરાબર, સારું થયું તે મને યાદ કરાવ્યું. ભાઈ રાજેશ, તારી મમ્મી ફરિયાદ કરતી હતી કે તું મોબાઈલમાં બહુ ગેમ રમે છે, તું મોબાઈલનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરે છે અને સાથે એમાં ગેમ પણ રમે છે અને મોબાઈલમાં સમય વેડફાતો હોવાને કારણે હોમવર્ક લખવાનું બાકી રહી જાય છે. વધારે માત્રાનો તું સમય મોબાઈલને આપશો, બરાબર, વધારે ગેમ રેમ છો, એને જ વધારે સમય મોબાઈલને ફાળી છો, એટલે એના લીધે શું થાય છે, તારું હોમવર્ક બાકી રહી જાય છે, તારું લેસન લખવાનું રહી જાય છે. તો બ્રિજેશ શું કહે છે કે હા સર, એ જ્યારે જોઈએ ત્યારે મમ્મીનો મોબાઈલ રમતો હોય. ફરિયાદ કરે છે રાજેશની કે હા સર, જ્યારે જોવો ત્યારે એ તો બસ એના મમ્મીનો મોબાઈલ લઈને બેઠો હોય. મમ્મી ના પાડે પછી પપ્પાનો મોબાઈલ લે. મમ્મી એકવાર ના પાડી દે મોબાઈલની તો શું કરે, પપ્પાનો મોબાઈલ લઈને બેસે. બધા હસે છે, બરાબર, બધા સાથે મીટિંગમાં જેટલા વિદ્યાર્થી હોય બધા હસે છે અને આજે રાજેશ છે એ શરમાઈ જાય છે. બરાબર, તો શું થાય છે જોઈએ. શિક્ષક, બસ બસ હવે, એમ કે છે કે બસ બસ હવે હસવાનું બંધ કરી દો. માત્ર રાજેશ નહીં, તમે બધા મોબાઈલમાં ગેમ રમો જ છો. કે માત્ર રાજેશની વાત ક્યાં કરો છો, તમે પણ મોબાઈલમાં સાથે ગેમ જ રમો છો. મને બધી ખબર છે, હું બધું જાણું છું. તમે જાણો છો, તમને ખબર છે કે ઘણીવાર કેટલાક સાયબર અપરાધીઓ અવનવી યુક્તિ પ્રયુક્તિ, બરાબર, અવનવી આવી ઘટનાઓ કરીને અભદ્ર એટલે કે એકદમ ખરાબ વિડીયો બનાવીને વાયરલ કરી દેવાની ધમકી આપતા હોય છે. આવી સ્થિતિમાં શું કીધું છે કે 1930 નંબર, બરાબર, 1930 નંબર પર ફોન કરીને સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવી જોઈએ. કે ભાઈ તમે શું કહે છે, બધા હસતા હોય છે મીટિંગમાં, ત્યારે શિક્ષક અચાનક કહે છે કે ભાઈ તમે શું હસો છો, બધા બંધ કરો હસવાનું. માત્ર રાજેશ જ નહીં પણ સાથે સાથે તમે બધા લોકો મોબાઈલનો ઉપયોગ વધારે કરો છો. તમે જાણો છો કે કેટલીક વખત સાયબર અપરાધીઓ, આવા ગુનેગારો શું કરે છે, તો કે અવનવી યુક્તિ પ્રયુક્તિ એટલે કે પૈસાની લાલચે, બરાબર, પૈસા મેળવવા માટે એ અભદ્ર વિડીયો એટલે કે ખરાબ માત્રામાં વિડીયો બનાવીને વાયરલ કરી દેવાની આપણને ધમકી આપે છે અને ધમકીના બદલામાં આપણી પાસે શું માગે છે, પૈસા માગે છે. અને આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ, તો કે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં જઈને ફરિયાદ પણ નોંધાવી જોઈએ. ત્યારે રાજેશ શું કહે છે, સર આ સાયબર ક્રાઇમ બ્રાન્ચ એટલે શું, એને ખબર જ નથી હોતી કે ભાઈ આ સાયબર ક્રાઇમ બ્રાન્ચ શું છે. તો એના જવાબમાં પણ તેનો જવાબ જોતા પહેલા આપણે જોઈએ કે ધોરણ 7 વિષય ગુજરાતીના બધા જ પાઠની સમજૂતી અને સ્વાધ્યાયનું સોલ્યુશનની PDF તથા બુકની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો, અથવા અહીંયા આપેલા નંબર પરથી પણ તમે સંપર્ક કરીને મેળવી શકો છો, અથવા પ્લે સ્ટોર ઉપર જઈને ઓશિયન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશનને અત્યારે જ ડાઉનલોડ કરો, તેના પરથી પણ તમે આ PDF અને બુક મેળવી શકો છો. તો હવે જોઈએ કે એના જવાબમાં શું કહે છે સાયબર ક્રાઇમ બ્રાન્ચના. શિક્ષક જવાબ આપે છે, રાજેશ જ્યારે એવો સવાલ કરે છે ને કે સર આ સાયબર ક્રાઇમ બ્રાન્ચ એટલે શું, તો એના જવાબમાં શિક્ષક શું આપે છે કે તે પોલીસ વિભાગની જ એક શાખા છે. બરાબર, જેટલા પણ ઓનલાઈન ગુના થાય છે અથવા છેતરપિંડી થાય છે, બરાબર, કોઈ ફ્રોડ થાય છે, તે માટે સાયબર ક્રાઇમ વિભાગ કામ કરે છે. કાર્ય હંમેશા 24 કલાક કાર્યરત હોય છે. તો સલીમ, અરે સર, જો ચોકી જાય છે, અરે સર મને યાદ આવ્યું. અચાનક એને યાદ આવે છે, અમારા પાડોશમાં રહેતા નિવૃત્ત બહેન પર ફોન આવ્યો કે તમારા મોબાઈલમાં OTP આવ્યો છે, તે આપો, નહીં તો તમારું બેંક ખાતું બંધ થઈ જશે. અને બહેને તરત જ OTP નું ફૂલ ફોર્મ અહીંયા આપ્યું છે કે વન ટાઈમ પાસવર્ડ, એક વખત પાસવર્ડ, નંબર આપી દીધો અને ગણતરીની મિનિટમાં એટલે કે થોડીક જ વારમાં તેમના બેંકના અકાઉન્ટમાંથી 50,000 રૂપિયા ઉપડી ગયા. બરાબર, એટલે તમે જો ક્યારેય ગેમ રમતા હોય અથવા તો મોબાઈલનો ઉપયોગ વધારે માત્રામાં કરતા હોય અને કદાચ આવો કોઈ મેસેજ આવે, કોઈ લિંક આવે, તો તરત એની ઉપર ક્લિક નહીં કરવાનું. બરાબર, કારણ કે આ જે અપરાધીઓ હોય, આ જે ગુનેગારો હોય, એ પૈસાની લાલચે, પૈસા મેળવવા માટે તમને ઉગ્ર કરતા હોય, ઉત્સાહિત કરતા હોય, અને તમે પાછા એની લાલચમાં ને લાલચમાં પૈસા આપી દો છો. બરાબર, લિંક મોકલી દો એટલે પૈસા તો જવાના જ છે. લિંક આવી હોય, એનો OTP આવે એટલે OTP તમે એને મોકલી દો, તો OTP જો તમે મોકલો એટલે તમારા ખાતામાંથી પૈસા તરત કપાઈ જાય. એટલે ક્યારેય પણ આવું કરવાનું નહીં, કોઈ લિંકને ઓપન કરવાની નહીં. બરાબર, જે લિંક અજાણી છે,
બરાબર, એ લિંકને ક્યારેય અથવા તો જે મેસેજ અજાણ્યો છે એ મેસેજને પણ ક્યારેય ઓપન કરવાનો નહીં. અને જો કોઈ તમારી પાસે ઓટીપી માગે તો એને ઓટીપી પણ આપવાનો નહીં. બરાબર, અહીંયા તમારી સામે એક ઘટના પણ વર્ણવી છે કે ભાઈ એના પાડોશમાં કોઈ બેન રહેતા હતા, એના ઉપર ફોન આવ્યો કે તમારા મોબાઈલમાં ઓટીપી આપ્યો છે, જો તમે નહીં આપો તો તમારા બેંકનું ખાતું બંધ થઈ જશે. અને એ બેને ઓટીપી આપી દીધો. બરાબર, અને ગણતરીની મિનિટોમાં જ એટલે કે થોડીક જ વારમાં એના ખાતામાંથી 50,000 રૂપિયા કપાઈ ગયા. એટલે ક્યારેય પણ આવું આપણે કરવાનું નથી. તો આગળ જોઈએ, શિક્ષક શું કહે છે? હા, તારી વાત સાચી છે, તે કીધું એ બરોબર છે. આવા બનાવો બનતા રહે છે, વારંવાર આવી ઘટનાઓ પેપરમાં અથવા તો મોબાઈલના ન્યૂઝમાં સામે આવતી રહે છે. આપણે સાવચેતી રાખવાની જરૂર છે, સાવધાન રહેવાનું છે. કોઈ પણ સંજોગોમાં કોઈને પણ ઓટીપી આપવો નહીં. ગમે એવી પરિસ્થિતિ ઊભી થાય, ક્યારેય કોઈને ઓટીપી આપવાનો નથી. બેંકનો અકાઉન્ટ નંબર પણ આપવો નહીં. તમારા બેંકનો અકાઉન્ટ નંબર પણ કોઈને આપવાનો નહીં. આરબીઆઈ ફૂલ ફોર્મ ખબર છે? આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. બરાબર, અહીંયા શું કીધું છે? આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કહે છે કે સતર્ક બનો, સાવધાન બનો અને જાણકાર બનો, કે જાગૃત થાવ, જાણો, બધું જાણકાર બનો. બધા જ વિદ્યાર્થીઓ એક સાથે બોલે છે, સતર્ક બનો, જાણકાર બનો, સાવધાની રાખો અને જાણકાર બનો એટલે જાગૃત થાવ. આવું બધા વિદ્યાર્થીઓ સાથે બોલે છે. પછી શું થાય છે? શિક્ષક, બહુ સરસ, હવે મને પ્રોમિસ આપો કે ગેમ રમવાની તો સદંતર બંધ, તરત જ બંધ. મોબાઈલનો ઉપયોગ જરૂર પૂરતો અને વિવેકપૂર્વક કરવામાં આવે તો ઘણો અસરકારક બની શકે છે. બરાબર, મોબાઈલનો ઉપયોગ તમે તમારા જાણકારી માટે જો કરો, સારી એવી જાણકારી મેળવવા માટે કરો તો એ તમને સારી બાબતમાં ઉપયોગી નીવડી શકે છે. અતિ સર્વત્ર વર્જ્યતે, એટલે શું કહે છે કે મુજબ કોઈ પણ વસ્તુનો અતિરેક નાશનું મૂળ છે. એટલે તમે કહેવત સાંભળી હોય છે કે અતિને ક્યારેય ગતિ ન હોય. બરાબર, કોઈ પણ વસ્તુનો તમે વધારે માત્રામાં જો ઉપયોગ કરી દો તો એનાથી નુકસાન થાય. મોબાઈલના લાભ છે, બરાબર, ફાયદા છે, એટલા જ સામે એના ગેરલાભ પણ છે. તો જો તમે ફાયદા જાણતા હોય તો તમે એના ગેરલાભ પણ જાણતા હોવા જોઈએ, તો જ તમે એનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરી શકો. બરાબર, એટલે આગળ શું થાય છે કે આપણી જ શાળામાં પહેલા ભણતો એક હોશિયાર વિદ્યાર્થી મુનાફ મોબાઈલમાં ખૂબ ગેમ રમતો થઈ ગયો, જેથી તેનું રિઝલ્ટ ખૂબ નબળું આવેલું અને પછી એ રડવા માંડેલો. ત્યારે સૌએ કહેલું, બધાએ, અબ પછતાએ હોત ક્યા જબ ચીડિયા ચૂગ ગઈ ખેત, કે હવે પછતાવવાથી કોઈ ફાયદો થશે નહીં, કારણ કે તારો જે સમય હતો એ સમય જતો રહ્યો. એટલે ભણવામાં ધ્યાન આપો ભાઈ. મોબાઈલ, ટીવી અને કમ્પ્યુટરનો ખપ એટલે કે જરૂર પૂરતો જ ઉપયોગ કરો. તમારે જરૂર છે, જરૂર પૂરતો જ ઉપયોગ એનો કરવાનો છે, વધારે માત્રામાં એનો ઉપયોગ કરવાનો નથી. તો બધા જ વિદ્યાર્થીઓ પાછા એક સાથે બોલે છે, હા સર, પ્રોમિસ. બરાબર, અમે પ્રોમિસ કરીએ છીએ કે અમે જરૂર પૂરતો જ ઉપયોગ કરીશું. મેરી, જેને પોતાનું કેરિયર બનાવવું હોય તેણે સોશિયલ મીડિયાનો સમજપૂર્વક ઉપયોગ કરવો જોઈએ ને સર. બરાબર, જેને ભવિષ્યમાં આગળ વધવું છે, જેનું કરિયર સેટ કરવું છે, એને તો મોબાઈલનો જરૂર પૂરતો જ, એટલે કે સોશિયલ મીડિયા, બરાબર, વોટ્સએપ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, ટ્વિટર છે, બરાબર, આ તમામ સોશિયલ મીડિયાનો સમજપૂર્વક, સમજદારીથી ઉપયોગ કરવો જોઈએ. બરાબર, એવું સરને પૂછે છે, કહે છે શિક્ષક, હા બરાબર, સાચું. જુઓ, અમે ગઈકાલે અમારા રિલેટિવ, સગા સંબંધીને ત્યાં બેસવા ગયેલા. એમના 2 બાળકોનું તોફાન અમે જોયેલું. ઘટના એમ બની કે એની મમ્મીએ બાળકને કહ્યું કે મહેમાન આવ્યા છે તો તું એમને પીવા માટે પાણી લઈ આવ. એ મોબાઈલમાં ચેટિંગ કરતો હતો. ચેટિંગ કરવી એટલે વાતચીત કરતો હતો એના મિત્ર સાથે અથવા તો એના કોઈ કઝિન સાથે. એટલે પહેલા તો એને સાંભળ્યું જ નહીં. એના મમ્મીએ જે વાત કીધી ને એટલે એને સાંભળી જ નહીં, કારણ કે ચેટિંગમાં એટલો મશગુલ હતો. મમ્મી જોરથી બોલી, બરાબર, જરાક ઊંચા અવાજે બોલી. એટલે એને ખીજાઈને મમ્મીને ના પાડતી હતી. જોયું, એના મમ્મી એને ઊંચા અવાજથી કીધું ને તો આ છોકરાએ શું કર્યું, એના મમ્મીને ખીજાઈને ના પાડી દીધી. જેથી એના પપ્પા એના પર ગુસ્સે થયા અને આ જોઈને એના પપ્પા વધારે પેલા છોકરા ઉપર ગુસ્સે થયા. તો એ મોબાઈલ લઈને અંદરના રૂમમાં જતો રહ્યો. બરાબર, મહેમાન આવ્યા નો એનું આગતા સ્વાગતા આવજો એવું કઈ આવકારો આવ્યા એવું કઈ આવકારો ન આપ્યો.
બરાબર, અને સીધું શું કહી દીધું, સીધું શું કર્યું, એ રૂમમાં જતો રહ્યો. હવે બોલો, આ બાળકની જગ્યાએ જો તમે હોત તો તમે શું કરત? બરાબર, એ શિક્ષક શું બધાને પૂછે છે કે આ બાળકની જગ્યાએ જો તમે હોત, તમારા ઘરે મહેમાન આવ્યા હોત તો તમે શું કરો? બરાબર, તો આગળ જોઈએ શું થાય છે. શિક્ષક કે પહેલા ચકુ શું કહે છે કે સર, હું મોબાઈલ બાજુમાં મૂકીને મમ્મીનું કહ્યું માનત, એટલે કે મહેમાનોને માટે પાણી લઈ આવત. આ શિક્ષકે એવો સવાલ કર્યો ને કે ભાઈ આ છોકરાઓની જગ્યાએ જો તમે હોત તો તમે આ પરિસ્થિતિમાં શું કરત? તો ચકુ એમાં કહે છે કે સર, હું મોબાઈલને બાજુમાં મૂકીને, મારો મોબાઈલને હું સાઈડમાં મૂકીને, મમ્મીએ મને જે કંઈ કામ કીધું, એટલે કે પાણી લાવવાનું કીધું, એ હું લઈ આવત. તો શિક્ષક શાબાશ બેટા, એને શાબાશી આપે છે કે સરસ. તો શિક્ષક શું કહે છે કે હંમેશા મમ્મી પપ્પાની વાત માનવી જોઈએ, કે હંમેશા તમારા મમ્મી પપ્પા તમને જે કાંઈ કહે છે તમારે માનવું જોઈએ. મમ્મી પપ્પાનું કહેવું ન માનનાર બાળકો જીવનમાં કદાચ સફળ ભલે થાય પણ સુખી થતા નથી. મમ્મી પપ્પા અને શિક્ષકો હંમેશા આદર એટલે કે માનને પાત્ર હોય છે. ઘરના તમામ વડીલોનું માન જાળવવું એ આપણી નૈતિક ફરજ છે. ઘરમાં દાદા દાદી હોય, કાકા કાકી હોય, દરેકનું માન જળવાવવું જોઈએ. કોઈ મહેમાન આવ્યા હોય તો તેમનો આદર કરવો, માન આપવું અને યોગ્ય સરભરા એટલે કે સાર સંભાળ કરવી એ આપણી પ્રથમ ફરજ છે. કેટલાક ઘરમાં તો મહેમાન આવે ત્યારે ઘરના બાળકો ચરણ સ્પર્શ કરતા હોય છે. બરાબર, ઘણા ઘરમાં એવો નિયમ હોય કે કોઈ મહેમાન આવે ત્યારે બાળકો ઊભા થઈને એ મહેમાનોના ચરણ સ્પર્શ એટલે કે એને પગે લાગતા હોય છે. વડીલોને પગે લાગવું એ સંસ્કારી હોવાની નિશાની છે. વડીલોને જો તમે પગે લાગો છો તો તમે સંસ્કાર છો, તમે સંસ્કારી છો એવું એક સાબિત થાય છે. ભારતી, સર, હું એમ જ કરું છું કે મારા ઘરમાં જો કોઈ વડીલો આવે, કોઈ મહેમાન આવે તો સૌથી પહેલા હું એને પગે લાગુ છું, હું એમ જ કરું છું. શિક્ષક સરસ, આપણે સારા માણસ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ દેશને સારા માણસોની અને દેશભક્ત નાગરિકોની ખૂબ જરૂર છે. શું કહે છે શિક્ષક કે આપણે સારા માણસ, સારું નાગરિક, દેશભક્ત નાગરિકોની ખૂબ જરૂર છે, તો આપણે એવું બનવું જોઈએ. શિક્ષણ લીધા પછી તમે સંઘર્ષ સામે ટકી રહો, નવી ચેલેન્જો એટલે કે નવા પડકારો ઉપાડી શકો અને આવેલ મુશ્કેલીનો ગભરાયા વગર, ડર્યા વગર સામનો કરી શકો તો તમે લીધેલું શિક્ષણ લેખે લાગ્યું કહેવાય, કે યોગ્ય જગ્યાએ તમને ઉપયોગમાં આવ્યું કહેવાય. આપણા દેશને કોની જરૂર છે? તો સારા માણસોની, દેશભક્ત નાગરિકોની ખૂબ જરૂર છે. શિક્ષણ લીધા પછી તમે સંઘર્ષ, તમારા જીવનમાં જો કોઈ મુશ્કેલી આવે છે, મુશ્કેલી સામે તમે ટકી રહો છો, અડગ રીતે તમે એનો સામનો કરી શકો છો અને નવી ચેલેન્જો એટલે કે જીવનમાં આવતા નવા પડકારો, નવી ચુનૌતીઓ એને ઉપાડી શકો છો, એટલે કે એને ટેક ઓવર કરી શકો છો. તો આવેલી મુશ્કેલીઓનો ગભરાયા વગર, ડર્યા વગર સામનો કરીને આગળ વધો છો તો તમે લીધેલું શિક્ષણ યોગ્ય રીતે સફળ થયેલું કહેવાય. તો હવે રંજન શું કહે છે? હું મોડી પડી છું, સોરી, હું છેલ્લી છું, સાહેબ બધા જોડાઈ ગયા છે. શું કહે છે કે સર, હું તો મોડી પડી છું, બરાબર, હું સૌથી છેલ્લી આવી છું, સાહેબ બધા તો જોડાઈ ગયા છે. તો શિક્ષક, રંજન, તું થોડીક જ મોડી છો, બરાબર, બધા જોડાય ત્યાં સુધી અમે કેટલીક ઉપયોગી એટલે કે વ્યવહારિક વાતો કરી. ચાલો હવે આપણે આજના એકમની ચર્ચા શરૂ કરીએ. અહીંયા જે વાતચીત થતી હતી, જે વિદ્યાર્થીઓ અમુક જોડાયેલા હતા, અમુક બાકી હતા, બરાબર, તો એકમની ચર્ચા પહેલા નથી થતી, પણ પહેલા શેની ચર્ચા થાય છે? તો વિદ્યાર્થીઓને ખાવા પીવાની બાબતમાં તકેદારી રાખવી, બરાબર, ત્યારબાદ સોશિયલ મીડિયાનો ઉપયોગ યોગ્ય પ્રમાણમાં કરવો, સાયબર ક્રાઇમ બ્રાન્ચ વિશે પણ માહિતી આપી છે. આ બધી વાત થાય છે પછી છેલ્લે રંજન આવે છે, સર હું તો મોડી પડી. ત્યારે સર એમ કહે છે કે તું થોડીક જ મોડી પડી છો, બધા જોડાય ત્યાં સુધી અમે આવી કેટલીક, મેં તમને જે પ્રમાણે કીધી એ થોડીક ઘણી ચર્ચાઓ અમે કરતા હતા, સંવાદ થતો હતો. ચાલો હવે આપણે અહીંયા આજના એકમની ચર્ચા શરૂ કરીએ. હવે અહીંયા પાઠ પૂરો થાય છે એ પહેલા તમારા માટે ખાસ નોંધ છે. ધોરણ 3 થી 8 સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયોના સોલ્યુશનની PDF તથા બુકની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તમે ત્યાંથી મેળવી શકો છો, અથવા અહીંયા આપેલા નંબર પરથી પણ તમે સંપર્ક કરીને મેળવી શકો છો, અથવા પ્લે સ્ટોર ઉપર જઈને ઓશિયન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશનને અત્યારે જ ડાઉનલોડ કરો, તેના પરથી પણ તમે આ PDF અને બુક
મેળવી શકો છો. તો આપણે આ પાઠની તો ચર્ચા કરી, તો હવે આપણે એના શબ્દાર્થની પણ ચર્ચા કરીએ. સંસ્કાર, સારી ટેવ, સુટેવ પણ આપણે કહી શકીએ. મિલ્ટસ, અહીં જાડું ધાન્ય, બરાબર, રાગી, બાજરો, બરાબર, જુવાર, એની આપણે વાત કરી હતી. ફાસ્ટ ફૂડ, અહીં ઝડપથી તૈયાર થતો અગાઉથી રાંધીને તૈયાર કરી રાખેલો બજારું આહાર, બર્ગર, પિઝા વગેરે. માન આપવું, આદર કરવો. વિદ્યાર્થી મિત્રો, આપણે આ એકમની ચર્ચાની આપણે સંપૂર્ણ સમજૂતી ભાગ 1માં મેળવી. તો હવે આપણે ભાગ 2માં સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સોલ્યુશન સાથે મળીશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.